કે જો તમારો આત્મા કબૂલ કરતો હોય તો જ પરાણે નથી કહેતો કે જે જેને આ ભૂમિ ઉપર આ જગ્યા હોય આવીને પોતાના દુઃખ દર્દ દાદાના માપ્યા ને ફરીથી એને જોડાવા પણ મારા ઠાકરે રહેવા દીધી. કારણ કે એ સમય હતો ગણતરીના માણસો આવતા હતા 100-200 તો હું બધાને મળી શકતો હતો અને બધાને જોઈ શકતો હતો. હવે બધી સંખ્યા હજારોમાં જતી રહી. ક્યાં જવું મારે? કારણ કે હું નોકરી ધંધો કરું છું. નોકરી પતાવી આખો દિવસ તમારી વાંહે. કોઈ એવું કે બાપુ હોઈ જાય એવું ભાડ્યું. અમુક 2-2 દિવસથી અહીં પડાવ નાખ્યા એવું ના માનતા પાછા. એમને કાલ જતું રહેવાનું, બહુ રોકાવાનું નહીં પાછું. હા હવાય તો બસ મળી જાય ને પછી. અમુક ને મેં ક્યારેક અઠવાડિયું થયું હવે ઘરે જાઉં તો કે અમારે ઘેર શું કામ છે? અહીંયા કઈ કામ ના હોય અહીં કઈ તંબુ નાખો ના, કઈ ધંધો ગોતો. મારા ગામમાં દાળીએ મોકલી, બાકી મફતના ધર્મના રોટલા ના તોડાય. હોય મહેમાન ગતિ 1-2 દિની હોય ને. એટલે મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે જે કઈ તમારા કદાચ અટકતા હોય છે તો મારો ઠાકર નોંધ કરતો હોય છે કે આ તો તમે આયા છો. બાકી મારો ઠાકર તો એની નોંધ કરે છે ઘરેથી 2 મહિનેથી બેઠા બેઠા રોવે હજુ આઈ ન થાય એની નોંધ કરે છે. આજે આ તમે જે બેઠા ને એમાંય છેલ્લા 2.5 મહિનેથી આવું કરતા હતા. આ જ આવી કે છે એવાય બેઠા છે. ચોપડે નોંધ છે ભાઈ. અને જો તમે મનથી ગાંઠ માંડો, તમે નથી ડાર પાડતા કે મહેનત કરી લે પાણી તો કાઢવું છે તો એકવાર ડાર પાડી દેજો. ઠેર ઠેર ખાડા નહીં પાડવા દે. આ મારો ભરોસો. આ તો ઓળખાણ લઈને આવો બાપુને મળાઈ દો ને અમારે બહુ દુઃખ છે. ઘણા આ નાકમાં ટોટીઓ લબડાયેલી હોય, કેન્સરના છેલ્લા સ્ટેજ હોય, આપણને ક્યાંક આશીર્વાદ આપી દો આને મટી જાય. હવે માથે હાથ મૂકી દો. આવી બધી લપું કરે. જો મારા માથે હાથ મૂકી તમારા કેન્સર મટી જતા હોય તો હોસ્પિટલના ઝાપે ના બેવું. કહો કે જેને એમ્બ્યુલન્સમાં ઉતારે માથે હાથ મૂકો, ઘેર લઈ જાઓ, મટી જાય. ઘણા આવે આદમી તો સમજે, બેનું એટલી તકલીફ ઊભી કરે ને આ મારો દીકરો ભણવામાં નથી, આ માથે હાથ મૂકી ભણે. તો હું ગ્રેજ્યુએશન પાસ ના હોઉં? હરે પ્રવચનમાં કહું અભણ માણસ છું કે થતું હોય એ થાય કે આપણે આપણા દીકરાને દાદાના દર્શન કરાવવું અને કોઈ જે કંઈ હોય આનું ધ્યાન. કારણ કે આપણે અપેક્ષાઓ ખોટી લઈ આપણે એનામાં હજુ સમજાય ના આવે તો આપણે આપણા સપના એના માથે ઝીકી દેવી. તને મારે આ બનાવવાનું છે ને આ કરવાનું છે ને ફલાણું કરજે ને તું નોકરીએ સાઈડ પે એમ હુતા હુતા ખાવી. તારી એની બહુ તમને ખાવા દેશે ખરી? લક્ષાઓ દુઃખી કરે. એને કહેવાય તને રસ હોય એમાં ભણ અને સાત્વિક જગ્યા પકડો ને એટલે આપણું બાળક રહ્યું એ સંસ્કારી થાય, ગેરમાર્ગે ના થાય. આપણી સંસ્કાર રહ્યા ને કે આજ અમને અમારા મા બાપના સંસ્કાર હતા ને તો અમે આ કરીએ છીએ. કરજો ખરા, રોજ 10,000 માણસ ખવડાવો ખરા. અમારી આ જગ્યાની ગાડી ફાળો ઉઘરાવા એ ભાડે કે ત્યાં પાવતી લઈને બેઠા જોયું કે લખાવતા જોયું છે? કોઈને કીધું દર્શન કરવાના 200 રૂપિયા થશે? લેધન ઘણી જગ્યાએ. હા કે ના તો બોલો. અમથા ગામમાં કોઈનો વારો ન આવવા દેતા. કે આ વસ્તુ એ છે કે પરમાત્માએ એને અને મેં એને મારા પોતાનો અનુભવ કહું. તમે પાર્કિંગમાં ગાડી મૂકો ને ત્યાંથી લઈને પ્રસાદીની ડીશ લો ત્યાં લગીને કોઈની પાસે 5 પૈસા માંગવામાં ના આવતા. કોઈની પાસે માગ્યા હોય કોઈએ કહો માગ્યા? કારણ કે ઘણા મોઢે તમે સાંભળો ને અને અહીંયા આયા ના હોય અને એમાં કઈ વાંકે નથી એ લોકોનો
કારણ કે જાજી જગ્યાએ આવું થાય છે એટલે બોલતા જ હોય કે ભાઈ ભૂવા તો ગ્રંથિ એવી જ બંધાઈ જાય, ગમે એમ કરીને આપણને કશાકમાં આંટશે એમ. પણ એવું કશું નથી કે કોઈનું કંઈ જોતું નથી, અને અમને પરમાત્માએ નોકરી ધંધો આપ્યો છે, એમાં અમારું ગુજરાન ચાલે છે. સમજાય? આપણે કોઈનું લઈને અહીં ચલાવતા નથી ભાઈ.